એટલે બધાને એમના આશીર્વાદ વરસ્યા છે. એટલે એવી રીતે ભગવાન આગળ જાય છે, બધાને પૂછે છે કે બોલો હવે કઈ મનોકામના. એટલે બધી બાળ ગોપાળ ટોળી ગઈ છે કે લાલા આ બધાના કપાળ જોતું, એકઈનું કપાળ આમ ચંદનના તિલક વગરનું નથી. બધાના કપાળ તિલકથી એટલા સુંદર મજાના સુશોભિત લાગે છે, તો થોડું ચંદનની વ્યવસ્થા થઈ જાય તો આમ આનંદ આવી જાય. કૃષ્ણ પરમાત્મા કે એ કરી દઈએ, એની શું ચિંતા કરો છો, ચલો આગળ. આગળ બધા બજાર ફરતા ફરતા આમ આગળ જતા હોય છે, ત્યારે એક સ્ત્રી કસ્તુરી ચંદન આ બધું લઈને જતી હોય છે. એને બધા ગોવાળો જોઈ જાય છે. ગોવાળો જોઈ જાય છે કે લાલા, લાલો કે શું છે, ચંદન ચંદન. લાલો કે કઈ વાંધો નહીં. તે સ્ત્રીને જોઈને કે ઓ રૂપ સુંદરી. રૂપ સુંદરી કહે છે એટલે પેલી જે ચંદન લઈને જતી હોય છે ને એ તો એ કુબજા બધા કહેતા હોય છે ને કુબડી હોય છે. ને રૂપ સુંદરી કીધું એટલે એના મનમાં કે બીજા કોઈને કહેતા હશે. ત્યારે ભગવાને ફરીથી બૂમ પાડી કે અરે ઓ રૂપ સુંદરી, આ ચંદન કસ્તુરી આ બધું લઈને ક્યાં જઈ રહી છે. એટલે તરત જ કુબડાને લાગ્યું કે આ નક્કી કોઈ મારી મજાક મસ્તી કરી રહ્યું છે. ત્યારે ધીમે રહીને આમ પાછળ જુએ છે, ત્યારે તો ઓહો, પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ. અને જ્યાં કૃષ્ણ પરમાત્માના દર્શન આ કુબજા કરે છે, ત્યાં તો પોતાનું હૃદય ભગવાનને સમર્પિત કરી દે છે. હા હા હા, કેટલો સુંદર મજાનો આ યુવાન છે. આવો મારે પ્રિયતમ હોય તો કેવું સરસ. ભગવાનના પ્રત્યે એનો ભાવ એ અર્પણ કરી દે છે. અને આ તો ભગવાન તો આ દરેકના ભાવને જાણવા વાળા છે, અંતર્યામી છે. પણ તરત જ એ વિચાર કરે છે કે હું તો કુબજા છું, મારા અંગો પણ વળેલા છે, તો મારા નસીબમાં ક્યાં આવો પ્રિયતમ હોય. એટલે તરત જ પાછી ચંદન ને કસ્તુરી લઈને ધીમે 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 આગળ જતી હોય છે. ત્યાર તો ભગવાન છેક આગળ પહોંચી ગયા. આગળ પહોંચીને કુબજા આ બાજુ જાય તો ભગવાન એ બાજુ, કુબજા આ બાજુ જાય તો ભગવાન એ બાજુ. અને એ જઈને સીધા કુબજાને ઊભી રાખીને કુબજાને કહ્યું કે અમારા જેટલા પણ મિત્રો છે, બધા મિત્રોને મને બધાને તું સુંદર મજાનું આ ચંદન અને કસ્તુરીનું તિલક કરી દે. એટલે તરત કુબજા કહે છે કે ભાઈ આ તો કંસ મહારાજનું છે, અને કંસ મહારાજને જો ખબર પડશે ને તો મને મૃત્યુદંડ આપશે. એટલે ભગવાન કે તારા કંસ મહારાજને અમે પહોંચી વળીશું, અમે એને જવાબ આપી દઈશું, તું અમારું કાર્ય કર. અને આવી નિર્ભય વાણી જ્યારે બધા મથુરાવાસીઓએ સાંભળી, ત્યારે મથુરાવાસીઓને થયું કે હવે કંઈક સરકાર બદલાવાની છે. કારણ કે કંસ મહારાજને આવું બોલવા વાળો તો આજ સુધી મથુરામાં કોઈ છે જ નહીં. બધા કંસ મહારાજથી ભયભીત હોય છે. અને આ યુવાન છે ને તો કંસનો કોઈ ભય જ નથી. આવું વિચાર્યું ત્યારે બધાને થયું કે આ જ કંસનો કાળ હોય. તરત જ ભગવાનના શબ્દોને વાક્યોને માન આપી અને જે કુબજા હોય છે, બધા ભગવાનના મિત્રો હોય છે, બધાને ચંદનનો લેપ કરી આપે છે. ભગવાનને સુંદર મજાનો ચંદનનો લેપ કરે છે અને કસ્તુરીનો લેપ કરી આપે છે. અને આ લેપ થઈ ગયો એટલે ભગવાનને એમ થયું કે અહીંયા હવે બધા મથુરાવાસીને કંઈક ચમત્કાર બતાવીએ. આ ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરશે નહીં. એટલે ત્યાં ધીમે રહી અને જે આ કુબજા હતી એ ચંદનનો લેપ કરતી હતી, એના હાથમાંથી ભગવાને આખી એ જે પાત્ર હતું એ લઈ લીધું અને બધા ગોવાળોને આપી દીધું. ગોવાળોને કે આ પાત્ર હવે તમે સાચવો. અને બધા મથુરાવાસી જોઈ રહ્યા છે ને ભગવાને તો પોતાની લીલા ચાલુ કરી. સીધા કુબજાનો જમણો હાથ હતો, એ જમણા હાથની અંદર પોતાનો હાથ જે છે ડાબો હાથે ભગવાને તો પરોવી દીધો. અને ભગવાનનો બીજો હાથ હતો એ સીધા કુબજાની કેડમાં. અને પછી કુબજાનો જમણો પગ હતો એના ઉપર ભગવાને પોતાનો ડાબો પગ રાખ્યો. અને કુબજાનું સામે રહી અને પોતાનો કુબજાનો હાથ અદ્ધર કરી અને કેળનો જ્યાં એક ટચાકો જ્યાં ભગવાને બોલાવ્યો, ત્યાં તો કુબજાના જેટલા પણ અંગો વાંકા હતા બધા જ અંગો સીધા થઈ જાય. અને જેનું એકદમ
કુરૂપવાળી હતી, એના બદલે ભગવાને એને સ્વરૂપવાન બનાવી દીધી. રૂપ રૂપનો અંબાર, બધા જ જોતા રહી ગયા. ઓહો, કુબજાને આટલું રૂપ! એવું ભગવાને રૂપ જે છે પ્રદાન કરી દીધું છે. કુબજા પોતાના તરફ જોવા લાગી કે આ શું થયું, અને જ્યારે પોતાને સ્વરૂપવાન જોઈ અને પોતાના બધા અંગો જે છે એ સીધા થઈ ગયેલા જોયા, અને એકદમ તરુણ અવસ્થામાં એને પોતાને નિહાળી તો એ ખૂબ આનંદ વિભોર થઈ ગઈ અને ભગવાનના ચરણોમાં પડી ગઈ કે હે ભગવાન, હે નારાયણ, કંસની ખૂબ સેવા કરી, પણ આજથી જ કંસની સેવા બંધ. આજથી જ હું મન, બુદ્ધિ, આત્માથી તમને સમર્પિત છું. ચલો અત્યારે જ તમે મારા ઘરે અને મારા ઘરે આવીને મારા ઘરને પાવન કરો. ત્યારે ભગવાને કહ્યું કે અત્યારે નહીં, સમય આવશે ત્યારે આવીશ, પણ અત્યારે તું પ્રેમથી તારા ઘરે જા. અને એ દિવસથી જ કંસની સેવા બંધ. હવે આટલો પાવર વિચાર કરો, કુબજાનામાં આવી ગયો તો પછી નગરવાસીઓમાં કેવો પાવર આવે. કૃષ્ણ પરમાત્માની જય હો, કૃષ્ણ કી જય હો, બલરામજી કી જય હો. ચારે બાજુ ભગવાનનો જય જયકાર થવા લાગ્યો. અને જય જયકાર થવા લાગ્યો અને જેટલા પણ ભગવાન જ્યાંથી નીકળે ત્યાં બધા જ વેપારીઓ આવે, ભગવાનનું સ્વાગત કરે, કંઈક ના કંઈક ભેટ ભગવાનને અર્પણ કરે. એમ બધા વ્રજવાસીઓના હાથમાં 2 હાથ ભેટોથી ભરાઈ ગયા. એટલી અદ્ભુત ભેટ ભગવાનને પ્રાપ્ત થઈ.